માંગરોળ પંથકમાં ધોધમાર વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે, જેથી આ પરિસ્થિતિનો તાગ મેળવવા માંગરોળના ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયા મેદાને ઉતર્યા છે। લોકોને ઘરની બહાર નહીં નીકળવા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે। માંગરોળ પંથકમાં સતત બીજા દિવસે ભારે વરસાદ વરસી રહ્યો છે। માંગરોળ તાલુકામાં હજુ પણ વરસાદની સ્થિતિ યથાવત છે। અમે માંગરોળથી કેશોદ અમે બેંકે જોબ કરવા જતા હતા, બરાબર। અને અમે સવારના 8 વાગ્યાના નીકળ્યા હતા બેંકે જવા માટે, પણ આગળ એક વચરાજ હોટલ છે ત્યાં અમે સ્ટોપ કરી નાખી, કેમ કે ઉપર હે ને જેમ કે બોનેટની ઉપર પાણી અત્યારે અપ થઈ ગયું છે, બરાબર, ત્યારથી જ એટલે અમે ત્યાં સ્ટોપ કરીને અત્યારે વચરાજ હોટલે રાખી હતી। અત્યારે ધીમો જરાક વરસાદ થયો એટલે અમે અત્યારે પાછા ઘરે જઈ રહ્યા છીએ। અમે બેંકે જોબ કરવા જતા હતા, બરાબર, અને આગળનો જે પાણીનો બહાવ છે, બરાબર, એ વધી રહ્યો છે, એના માટે થઈને પાછા અમે રિટર્ન અત્યારે અમે ઘરે જઈએ છીએ માંગરોળ। અમારા ગામથી લઈ સુલતાનપુર પાટિયાથી લઈને વલ્લભગઢ સુધી આ પ્રશ્ન દર વખતે રહી છે। અમે સાહેબને રજૂઆત કરેલી છે, એની રીતે આગળ રસ્તો બનાવવાનું કીધું છે, એની આગળ ઉપર જાણ કરેલી છે કે બે બાજુ ગટર અને રસ્તો ઉપર લઈ લઈ તો આ પ્રશ્ન સોલ્વ થઈ જાય દર વખતે, ને દર વખતે આ વસ્તુ ઊભી થાય જ છે। માંગરોળના ધારાસભ્ય ભગવાનજીભાઈ દ્વારા ગામના લોકોને તકલીફ ના પડે તે માટે ટેલિફોનિક વાતચીત કરીને લોકોને સુવિધા પૂરી પાડવાની ખાતરી આપી છે। માંગરોળ કેશોદ રોડ બંધ થતા કામકાજ માટે જવામાં મુશ્કેલી ઊભી થઈ છે। અમુક રાહદારીઓને નીકળ્યા બાદ ફરી માંગરોળ પરત ફરવું પડ્યું છે। ત્યારે માંગરોળ કેશોદ રોડને ઊંચો લઈ આ સમસ્યાથી મુક્ત કરવા ધારાસભ્ય દ્વારા રોડ માટે સરકારમાં માંગણી મૂકવામાં આવી છે। વરસાદથી હજુ પણ પરિસ્થિતિ વણસે તેવી હાલ શક્યતાઓ સેવાઈ રહી છે। આજ રોજ માંગરોળ અને માંગરોળ તાલુકામાં મોડી રાતથી ખૂબ જ સારો વરસાદ પડી રહ્યો છે, જેને હિસાબે અત્યાર સુધીમાં લગભગ 8 થી 10 ઇંચ જેટલો વરસાદ આ વિસ્તારમાં પડ્યો છે। એને હિસાબે માંગરોળ કેશોદ રોડ અને માંગરોળ માળિયા રોડ બંને રસ્તા અત્યારે હાલની તકે વાહન વ્યવહાર માટે અને નાના વાહનો કે મોટા વાહનો માટે બંધ કરવામાં આવેલો છે। ગઈકાલે પણ આ રસ્તો બંધ હતો। આજે અમે આ સ્થળની મુલાકાત માટે આવ્યા છે અને આ રસ્તો કેશોદ જતો રસ્તો બંધ છે, એને હિસાબે અમે દર વર્ષે આ પ્રોજેક્શન થાય છે, એટલા માટે અમે સરકારમાં મેં અને કેશોદના ધારાસભ્યએ રજૂઆત કરી છે કે આ રસ્તો 4 લાઇન બનવો જોઈએ અથવા 3 લાઇન બનવો જોઈએ, જેથી કરીને જો રસ્તો ઊંચો લેવામાં આવે તો આવી પાણીની સમસ્યા ભવિષ્યમાં ન થાય। એટલા માટે સરકાર પણ આ રસ્તા બાબત ચિંતિત છે અને અમે બંને ધારાસભ્યો પણ ભવિષ્યમાં આનું સોલ્યુશન થાય એવા અમારા પ્રયાસો રહેશે।